હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. જો રેડી થઈ ગયા હી સવારમાં. અત્યારે વાગવાના છે 7. આજથી થાય છે ગોવાની ટ્રીપ ચાલુ. ઓન વે આવીશી એક દી તો. ને જો આજનો ખુશીનો લુક ફર્સ્ટ ડે નો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તમે મારો લુક બતાવ્યો તો હું તમારો લાવ બતાવી દઉં. લે તમે બધા આઈ રહ્યા પૂછશો જ બધા. જો અમે કપડા પહેરીને બધે આપણે હે ને છેલ્લે એક જ આયરે બધાય કપડાનું કહી દેવાનું છે આખો વિડિયો. ઓકે ઓકે હાલો. હા આલ્યો તમારો અમાનત તમારી. અમારી અમાનત. વાહ રે વાહ. હાલો બધાય કોફી પીવા. હાલો કોફી પીવા. સવારમાં કોફી પી લે એટલે કોટો ચડી જાય ને. મેં કીધું હાલો 2 કોફી નાખો. કપ બનાવવા દે ને તો મેળે નહીં આવે. આય વાંધો ન બને. મોડું થઈ ગયું. ના ટાઈમે હોઈ ગયો તો મસ્ત. નકર રેગ્યુલર કરતા વહેલા હોઈ ગયો તો એટલે હાલે. તો રેગ્યુલર કરતા તો વહેલા. તો બસ ઈ જ હોય. થોડાક હજી વહેલા હોઈ જાય તો વાંધો નો નીંદર નો આવે ખુશી એટલે વહેલા. ગમે એટલું ઓલું કરીને તો સવારમાં અલા રાત્રે વહેલા નીંદર. એટલે આ બાજુ ક્યાં ફરે છે? આ બાજુ રહીને સવારમાં અલા રાત્રે હે ને નીંદર જ નથી આવતી વહેલા. અરે તે ઓલું થઈ ગયું. સવારમાં જ વહેલા ઉઠાય ને એટલે થાય. જય શ્રી કૃષ્ણ બટા. જય માતાજી. જય માતાજી. કેમ ધીમું ધીમું મારું બોલો હો? આ જરાક મને ઓલું લાગે ને. એવું ન હોય કઈક એવું લાગે ને કીએ રોવા ન હોય અમે કઈ લે હવારમાં હાલો અમારી આવી ના આપણે મૂકીને કોઈ દી નથી ગયા. 3 થી 4 દી વધારે એકવાર મોરબી ગયા હતા એક જ વાર. હા એમાં એવું ને હમણાં આવતા રહીશું થોડાક દિવસમાં. આ ટબુડો યાદ આવશે કા દાંત કાઢે હે બાને સાના રાખ. એ તો હું તો આરામથી મમ્મી રોમાં એમાં હમણાં હા 50 વાર તો ફોન કરશે. 50 વાર તો વારે ઘડીએ ફોન ચાલુ જ હોય. ખબર થાય અમે ગમે અહીંયા ગયા હોય. હા એમાં કાંઈ જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. લે તમે તમે બધા હાલો. હા તમે હાલો અમારી આવી એક કામ કર. એન્જોય કરો હાલો. હાલો હે અહીંયા તો હોય તો આવી પણ ગોવામાં એવું બધું અમારા ફરવા જેવું નમરે ને એટલે અમે નો આવી. વાત સાચી તમારી. અહીંયા તો બધે અમે આવી જ છીએ ભેગા. શું કે ગોવામાં તમારે યુવા પેઢીને ફરવાનું એટલે તમે ફરી શકો. તો એમાં રોવાનું એન્જોય કરે. હસતા મોઢે આવે. અમે બોલે ફરી આવી એવી રીતે કઈ રોતા રોતા અમને મોકલવાના હોય. હા એમ કઈ રોતા નહીં પણ જરાક થાય તો ખરું. એમાં સૌથી વધારે તો આરનો યાદ આવે. આરસીની યાદ આવે દીકરા. હા એ વાત સાચી. આશિવની યાદ આવે. કાંઈ વાંધો હાલો. તમારો આમ હા ફરવામાં મોજ આવી છે. એને જેવો બહાર લઈ જાય એટલે કેવો ખબર આમ બેઠો એમ આરામથી. હાલો આપણે નાસ્તો કરી લઈ. હા નાસ્તો કરવો હોય તો કરી લ્યો ને તૈયાર થઈ જાવ બસ તૈયાર જ છીએ હાલો અમે રેડી છીએ. ઓલમોસ્ટ બધું રેડી જ છીએ. હવે નાસ્તો કરી લઈ. માતાજીને પગે લાગીને માતાજીને લામ લઈને નીકળી હાજા નરવા પહોંચી જાય. બસ એકદમ મજા આવી જાય આ ટ્રીપમાં. અમારે એટલું જ ઓલું હોય. બરાબર ને ખુશી? હા બસ મારું ઈ ચાલો હું ઇમોશનલ થઈ જઈશ અત્યારે સવારમાં પેપલા પાડવા માંડી. સવારમાં અમે નીકળવાની તૈયારી કરી ને ત્યાં તો મૂડ ઓફ થઈ ગયું મારું તો. હે બોલો યાર આમાં તો આમ જોઈ જો અહીંથી ચાલુ કર્યું. આવા હલકટ વેડા કે ને કઈ રહી અહીંથી ચાલુ કર્યું. આમ જો ઠેઠ લાગી કેવા ચાઈન પાડેલા બધા આમાં લેહોટી. હાવ ખરેખર માણસ છે ને હાવ ઓલા થઈ ગયા. બેકાર માણસ થઈ ગયા. જેને પણ કર્યું ને 3rd ક્લાસ ક્વોલિટીનું કામ કર્યું છે. હા મમ્મી સાચી વાત છે. આવું તો એનું નુકસાન થોડું કરે. ના મને એમ હતું આશીષ ઉપર આવીને કે ગાડી લેહોટિયા. મેં કીધું આપણે કદાચ આપણે કઈ મેં કીધું સીધો લીટો પડે. મારેથી કઈ પણ થયું હોય ને તો કેવા ગોળ ગોળ પાડેલા હવે ઉઠો કપડા બદલી દે. હું તો ને તમે એમનામ લઈ લે. ના એમનામ પછી બદલી લઈશું. એને ગરમી એને મજાનો. આરસી ગુડ મોર્નિંગ. હાલો મમ્મી જય શ્રી કૃષ્ણ. જય માતાજી. તમે ટેન્શન નો લ્યો કાઈ. અમે અમારી રીતે શાંતિથી જઈશું. નથી તમે હાચવીને જઈજો. બે દી વધારે થાય પણ આરામથી જઈજો. હા આરામથી જઈશું ને આરામથી આવશું. સમજી બે દી ભલે વધારે થાય એનો કઈ પ્રોબ્લેમ નથી. હા કાઈ વાંધો. હા આરામથી.
તમારે હારું ને પેલા ધ્યાન રાખવું પડે અમારે. અમારે બે કરતા પેલા વધારે ધ્યાન એનું રાખશું. ઈ અમારે સાચું ને બેયનું ધ્યાન રાખશે. સાચું રે પગમાં એ એમાં દીકરી ઉઠી ગઈ હે? હાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા. પહોંચી ગયા છીએ વલસાડ અને જો કાનો તો સૂઈ ગયો હે ખોડામાં આરામથી ખાઈ પીને સૂઈ ગયો હવે. એને મજા આવી ગાડીમાં. સ્ટાર્ટિંગમાં શું એને ગાડી હાલે ને એટલે નીંદર વધારે આવે. અને વલસાડ પહોંચ્યા અને વલસાડમાં ઉંબાડિયા એવા બોર્ડ આવે ને મજા આવે આ ઉંબાડિયું ખાવાની. અત્યારે તો બંધ હોય પણ અત્યારે તો ચાલુ બંધ થઈ જાય શિયાળામાં. પણ શિયાળામાં ઉંબાડિયું ખાવાની ડુંગળી ગામનું અહીંયા આઈનું ફેમસ બધાને ખબર જ છે. મને તો નહોતી ખબર. આઈનું ઉંબાડિયું એમ વધારે ફેમસ. આઈની આ પણ ડુંગળીનું કઈ ડુંગળી આ બાજુ આવે ઈ ખબર હતી એક ખાલી બીજું કઈ ખબર કઈ નથી. જગ્યાએ એના ખુશી આ રૂટ ઉપર પહેલી વાર હું આવી. પહેલી આશિષ મને ઈ જ પૂછે કે તું ખુશી આયા ઈ કે કોઈ દિવસ આવી એમ પ્રવાસમાં કેમ. મેં ના અમારે એકવાર પ્રવાસ થવાનો હતો મુંબઈનો પણ અમે ભણતા ત્યારે પણ પછી કેન્સલ થયું ને એવું થયું. નકર એકવાર મુંબઈ ત્યારે આવી જાય પ્રવાસમાં કારણ કે હું પ્રવાસમાં ગમે ત્યાં જાઉં ને બધે ઊભી જોઈએ એટલે હું કોઈ દી આ મુંબઈ સાઈડ આવી નથી એમ. આશિષ આજ તમે આવ્યા ને એક વખત મુંબઈ આ બાજુ તમે તો આવ્યા જો ને ઓબ્વિયસલી ગોવા ગયા હતા એટલે ગોવા ગયા હા ત્યારે તો બાય ટ્રેન ગયા હતા. બાકી આ રૂટ પર હું આ બાજુ તો ફરવા આવતા હોય ને હા, નવસારી રહી એટલે આજુબાજુ હા. ફરી નીકળતા હોય. એટલે જો અત્યારે ચાલુ છે આ બાજુ જો નકરી કેરીયું કારણ કે ધરમપુરમાં તો કેરીયું ઉધરાવા માંડી. કાંઈ નહીં હવે અત્યારે વાગ્યા છે 8:15 પછી આપણે એક સ્ટોપ લઈશું. આરસી ઉઠે એટલે પછી એને બધું આ ડાયપર ને કપડાં ને બધું ચેન્જ કરી દઈશું. ફ્રેશ થઈ જાય હા. નાસ્તો કરી લઈ. હા બાકી જો એ વાતો કરતા જાય મજા આરામથી નિરાંતે. એકદમ. હા એટલું મસ્ત વેધર છે ને અત્યારે મજા આવે એવું છે. જો અત્યારે ડ્રાઇવિંગ કરવાની અમને અને આ પહાડ આવવાના ચાલુ થઈ ગયા અહીંયા આશીષ. હા, આપણે ઓલા મેન્ટર થઈ ગયા મહારાષ્ટ્ર બોર્ડરમાં. હવે સહ્યાદ્રી ચાલુ થઈ ગયું. હા આખે આ સહ્યાદ્રી ઓલા બધાયમાં ફરવાનું મજા આવે એવું. મજા આવે એવું છે. જો આ બાજુ તો જોરદાર વ્યૂ હાલો ને મજા આવે એવું છે. હવે ક્યાંક નાસ્તો કરવા પછી ઊભા રહીશું. હવે ઉભા રહી કંઈક આવે ને એટલે નાસ્તો કરવા માટે સ્ટે લઈ લીધો છે. જો એને કપડાં ચેન્જ કરી દીધા. ઉઠો હે અત્યારે આશિવ આય આ બાજુ ઉઠી ગયો ને. હા ઉઠી ગયો. અરે બસ એટલા બધા દાંત ન હોય. હાલો મેં હાલો નાસ્તો કરી લઈ આશીષ. હા પછી હજી બગા ખાસ હજી તો ઉઠ્યો તું. હા હજી તો તું ઉઠો હો. પછી માથાકૂટ નહીં ને બપોરે થોડોક અત્યારે નાસ્તો કરી લે બપોર લેટ થાય તોય. હા કાંદા ભજીયાની ધડબડાટી બોલવાની છે અને ઈડલી સાંભાર અત્યારમાં નાસ્તામાં હે આશીષ. હા ઇડલી સાંભાર આમ હાલે. પણ આટલા બધા ભજીયા ન ખાતા હો ને કે તમારે પછી રસ્તામાં જ આવું જઈશે. કાંઈ વાંધો પછી ભજીયા થાય પછી કજિયા થઈ જાય. ના એવું નહીં. સમજી ગયા કે બોલું? સમજી ગયો. તકલીફ પડી જાય પછી કાંઈ પડે ને તકલીફ. હા હાલો બધા જો ભજીયા ખાવા કેટલા બધા આવ્યા આખી ડીશ ભરીને આવ્યા. અમને એમ હતું કે 2-4 આવશે. હાલો તો હવે ધબધબાટી બોલાવી લઈ બીજું શું હવે. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set. હાલે અત્યારે હવે નીની આવે હવે કોઈ જાય છે પાછળ ઉડાવી દઈશ ઘોડિયામાં ને હું પાછળ વહી જઈશ થોડીક વાર. જે નીંદર થઈ જાય ને હજુ આખું ચોરાવા માંડી. ધન તણ બોલવું પડે નકર પખાડો થાય. ધન તણ અત્યારે પહોંચી ગયા છીએ હોટલ ફાઉન્ટેન. હું આપણે આ લોનાવલા જાય એ બાજુ વચ્ચે રસ્તામાં આવે જ બધાને ખ્યાલ જ હશે. આજે તો એને વાતાવરણ મસ્ત હતું, ડ્રાઈવ કરવાની મજા આવી. હવે અહીંયા થોડુંક જમી લઈને એક કામ એ પતાવી દે લેપટોપમાં તો આરામ કરી લઈને પછી પાછા નીકળી આપણે આપણા મંજિલ તરફ. બરાબર ને ખુશી? હા મજા આવી ને? આજ વેધર કેવું મસ્ત મસ્ત વેધર છે. હા મજા જ આવ્યો. વાદળછાયું વાતાવરણ માઉન્ટેન ને બધું. હા મજા જ આવ્યો. વાદળા જ છે આમ તમે જો
ક્લીન નથી આખું વેધર એટલે સારું ઓમ સારું ગરમી નથી થતી ગરમી જરાય નથી મોજ જ આવી ગયા અહીંયા પહોંચ્યા એમાં ખબર જ ન પડી ખબર ન પડી ફટાફટ પહોંચી એક ગયા અમારે કામ હતા એટલે જો લેપટોપ બેગે લઈ લીધું એટલે ઈ આ બેઠા બેઠા એક આવે ને ત્યાં સુધીમાં કામ થઈ જાય ખાવાનું આવે ત્યાં સુધી થઈ જાય કા હા આવી 2-3 વચ્ચે આવી કા એક ફાઉન્ટેન હોટેલ આગળ છે, એ આ બાજના રસ્તે જવાવાળા અહીંયા બીજે છે બે હોશે અમે અહીંયા ઊભા રહ્યા હતા ખાવા સારું પણ અમે અહીંયા રેસ્ટોરન્ટની બહાર પહોંચ્યા ને તો અહીંયા વેજ અને નોન વેજ બે ભેગું હતું બે પાછા આવ્યા ઈ જ સ્પીડે પાછા કીધું ગાલો નીકળી જાય અહીંથી બરોબર એટલે ઘૂસી હા હવે બીજી એકાદી જગ્યાએ ખાઈ લઈ કઈક કરી જુગાડ હવે પછી હવે હોટલે પહોંચી ડાયરેક્ટ વચ્ચે એક કાઠિયાવાડી ધાબા હતું પણ અહીંયા શું હતું વચ્ચે ડાયવર્ઝન હતું ને તો અહીંયા ક્યાંય એમ ટર્ન મારવાનું બહુ વહમું હતું ને ટ્રાફિક એટલું હતું ને મેં કીધું ઓલી બાજુ જવાની હિંમત ન થઈ કા ખુશી એ બાજુ અહીંયા જમી લે તો કાંઈ નહીં હવે આગળ જાય જોઈએ હવે આગળ કંઈક મળી જાય તો અહીંયા નાસ્તો કરી લઈશું કા જમી લઈશું મસ્ત મજાનું જમી જ લઈશું બહુ હવે અહીંયા હા ટનલ આવી છે મેં તો કોઈ દી ટનલ બનલ જોઈ નથી એટલે પહેલી વાર જોવું પહેલી વાર આયો એક્સપીરિયન્સ કરીશ ને ટનલ નો હા જો હવે અંદર ખુશી હીઓ કેટલી હશે આશીષ નાનકડી આ તો નાનો પહાડ નાનકડી એમ ને વાહ હા 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 ઓહો હો હે જબરજસ્ત હે બાકી પહાડમાંથી સીધો કોતરી નાખ્યો રસ્તો હે મજા આવે એવું હે આ તો મજા આવે ને આરસી ઉતો હે નકર જો લાઈટ જો હવે એ તો બહુ મસ્ત વાસીસ આવડી હતી એમ તો મોટી હતી હાવ નાની નહોતી એ તો કેટલો મોટો પહાડ છે પહાડ તો હોય જ ને બધાય હવે જો આપણે નીકળી ગયા. નીકળી ગયા ગાડીની લાઈટ તો થઈ બંધ. વાહ રે વાહ મજા આવી હાલો ના ટનલમાં તો મજા આવી નાના હતા ત્યારે ગાતા ને કે આવરે વરસાદ ઢેબરિયો વરસાદ ઊની ઊની રોટલી ને કારેલાનું શાક ને ઊની રોટલી તો નથી પણ વરસાદ ચાલુ થઈ ગયો હે એટલે એટલો બધો નહીં પણ એમ બધું પલળી ગયું હે જો રોડ બોડ બધું ચરમરિયા ચાલુ થઈ ગયા હે અને ઠંડુ ઠંડુ વાતાવરણ કરી નાખ્યું હે તો કઈ વાંધો આવે એમ નથી પણ મજા આવે એવું હે અમુક જોવો બધી બાજુ રોડ પલારી દીધા કા આશીષ વેધર સારું થઈ ગયું હે અમને કોમેન્ટ આવી હતી કે વેધર સારું હે તમને લોકોને ફરવાની મજા આવશે ફાઇનલી આપણે લોનાવલા પહોંચી ગયા છીએ અને આજે આપણે અહીંયા સ્ટે લીધો હે કે ડાયરેક્ટ ગોવા આપણે નથી જવાનું એટલું બધું તો ઓબ્વિયસલી નો થાય એટલે મેં શું અહીંયા સ્ટે લઈને પછી કાલે અહીંથી સવારે નીકળી જઈશું ડાયરેક્ટ ગોવા માટે પછી રિટર્નમાં જોઈ લોનાવલામાં ફરવાનું હે કે નથી એ કાંઈ પ્લાન નથી અમારો અને અત્યારે હોટલમાં આવી ગયા છીએ હા આજે તો ખાલી નાઈટ સ્ટે કરવાનું છે કીધું કે રાત સુધી ગમે ત્યાં લોનાવલામાં હોટલ રાખી લઈ હા હોવા મળી જાય ને એસી વાળી આ એટલે જો અમારે આ રીતનું જો એક ડ્રેસિંગ હે ટીવી હે પછી અહીંયા આ વોર્ડરોબ વોશરૂમ છે 2 ચેર અને વાઈફાઈ એ બધી સુવિધા હતી એટલે અમે અહીંયા જ રાખી લીધી આ હોટલ એટલે ના સેફટી વાળી છે અને આ રૂમ છે અહીંયા ક્રેડલ આવી જાય એટલી જગ્યા છે એટલે બધું વાંધો નથી આવે એમ આજુબાજુ રેસિડેન્સી ના આગળ હાઈ ઓલું મેઇન એરિયો છે સારું છે હા અને તું શું જોવે છેલા હાલો તને નાઈ કરાવવાની છે હવે નાઈ કરીને ને થોડીક વાર હૂતો જ છે આજ તો રસ્તામાં હૂતો જ છે એટલે ઈ નાઈ કરીને રમશે ખરી પણ હોઈશે તો નહીં કેવો ગયો કેમેરો તમે તો અહીંયા જ છો કેમેરો ભલે ને અહીંયા ગયો હોય કા કરશે કેમેરો લઈ જાય યાર કે તો કાલે આપણે સવારમાં નીકળી જઈશું સીધા લાંબો રૂટ થઈ જાય 850-900 કિલોમીટર જેવું થઈ જાય નવસારીથી તો એટલું તો ડ્રાઈવ ન થાય અડધું કરીને 2 દી થાય હા કાંઈ વાંધો નહીં કાલે પહોંચી જઈશું ને ગોવા પહોંચી જાવ અને અહીંયા અમારું બધું બુકિંગ છે જ બહુ મસ્ત છે મજા આવે એવું છે અમે એક્સાઇટેડ જોવા માટે અમે ફોટોની બધું જોયું હતું એટલે તો કાંઈ નહીં થોડાક ફ્રેશ થઈ જાય હવે અને આરસીવને અમે નવડાવી દઈ પછી તમને મળી બાકી મોજ આવી ગઈ બાકી ઓલા ભજીયાની ડીશ જોઈને મજા આવી ગઈ હો હોટલે પહોંચ્યા ને અમે આરસીવને નવડાવ કરતા હતા પણ આરસીવ કે મારે નાવું નથી મારે કરવા હે કજિયા તમારે પણ રમાડવો હોય પણ થોડીક વાર રમાડ્યો ને ત્યાં હુઈ ગયો ભાઈ અત્યારે ઠેઠે ને 3 ઈ હુઈ ગયો ને પછી અમે 2 હુઈ ગયા કીધું કે ખુશી આપણે 2 હુઈ જાય ફ્રેશ થયા વગર એને બધાય હુઈ ગયા 3 અત્યારે ઉઠ્યા અત્યારે વાગ્યા કેટલા ખબર અમે 8 વાગી ગયા અત્યારે એ હવે ઉઠ્યો ને પછી 8 વાગે એટલે અમે 2 ઉઠ્યા કીધું હાલો હવે ઉઠી નકર તો એટલે આજ તો બહાર જમવાય ન જાત હુઈ રહે એવું લાગે એ આરસીવ કેવું થયું આપણે હુઈ ગયા લે એ
કેવા હુઈ ગયા હું હજી નવડાવા જાઉં તો નાવું નહોતું એ આરસીવ તાર રાહુલ હતું લે કેવો હશે એને બહુ નીંદર આવતી મેં બહુ કીધું, નીંદર ઉડાડી આવી દે, હતી. હુઈ જાહે ને પછી વાંધો નહીં એ આવે. આરસીવ તું અમે તો સૂઈ ગયા તું તો પછી. આખા રસ્તે હૂતો તો તોય તું અહીં આવીને હુઈ ગયો એ ત્યારે જો મેં ફ્રેશ થઈ ગઈ મેં હાલો કપડાં ચેન્જ કરી લઉં મેં નાઇટ ડ્રેસ પહેર્યો તો હમ. બહાર જાવું છે જમવા માટે અને હા. આશીષે ફ્રેશ થઈ ગયા મેં હાલો હવે નાઈ નહીં ચાલો કે મજા આવે પણ નાઈ લઈને પછી મજા આવે આમ હા લ્યો હવે ફોર્મમાં આવી ગઈ ગાડી કા ગાડી આવી ગઈ ફૂલ ફોર્મમાં ફોર્મમાં આવી ગઈ જો અસલ લ્યો હાલો એ જમી તારું આવી આવડું કેમ તું ખીચું હે આ? ખીચું એ મારું ખીચામાં ચોકલેટ નાખવાની જે નાઇટના ડિનરમાં છે જો મંચુરિયન સ્ટાર્ટરમાં આવી ગયું મંચુરિયન હવે આગળ શું મંગાવે કે નક્કી નથી કર્યું પેલા મંચુરિયન ખાવા સ્ટાર્ટ કર્યું છે હા મંચુરિયન ખાઈ લે બોલો આપણે બધાય મંચુરિયન ખાવા હાલો મંચુરિયન ખાવા આરસી બધા બોલાવતો એ ઓર્ડર આપે એ મેનુ જોવે મેનુ પકડાવી દે ને જમવા રમ્યા કરતો હોય મંચુરિયન ખાઈ લીધું હવે મગાવ્યું જીરા રાઈસ ને દાળ ફ્રાય બીજું કાંઈ વધારે નહોતું ખાવું કા ખુશી જીરા રાઈસ હા આવી ગઈ છાસ વાહ મને હે ને પ્લેન છાસ વધારે ભાવે મસાલાવાળી નો ભાવે એટલે મેં મસાલાવાળી મગાવી વળી આવી છે કાંઈ વાંધો હાલો જમી લઈને હવે જાય હોટલ પાછું જમી લઈએ આઈસ્ક્રીમ ખાવી છે ને એને કાગડિયામાં ઓલું છે કે હું એ લાવો તો બતાવો તો પપ્પા બતાવો તો હું એ પપ્પા બતાવો તો કેટલા હાસ્યું આઈસ્ક્રીમ લઈ આવ્યો હું મારા હારું કુલ્ફી લઈ આવ્યો ને આ જો મહારાણીયા બેઠા બેઠા ખાઈ આરામથી આઈસ્ક્રીમ ખાવાની જોઈને ને જો અમુક માણાને હે ને પેટમાં ગડબડ થઈ ગઈ તો જલજી રહે આઈને લેતો આવ્યો હો જાઓ કોને કીધું ગડબડ થઈ જ ગઈ સાચું બોલ પોતાના માટે લાવ્યા હો જલ્દી મારા માટે નથી મારું નામ કોને ખોટું ન દો ના ઘસી તને જ થઈ સાચું બોલ એ તો મેં એમ કીધું કે અત્યારે વધારે ખવાઈ ગયો મેં કીધું જીરા રસ દાળ ફ્રાય વધારે ખાધા એમ નથી કીધું પેટમાં ગડબડ થઈ ગયા બહુ કેવા હે માયદા પાક આવું કાંઈ વાંધો નહીં જો આઈસ્ક્રીમ ઠંડા થઈ ગયા હવે હે ને એડિટિંગ કરે છે ખુશી એડિટિંગ પતે ને એટલે પછી સુઈ જાય આરામના સવારે નીકળશું આરામથી હાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી મળીશું કાલે નવા વ્લોગમાં ગોવામાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ ને જય માતાજી ને બ્લોગને લાઈક ન કરી તો બધાય લાઈક કરી દો ને બધાયને શેર કરી દો હાલો ફટાફટ બાય બાય